नहीं भुलाते नहीं प्रीत जन्मो जन्मनी भुलाते नहीं सारा सत्कार गाया है तुमने अरे आ कौन है? अरे आ तो हजू जीवे छे। अरे હું અહીંયા ક્યાંથી અને તમે કોણ છો? बेटा तू મને નદીમાંથી મળ્યો અને તું કોણ છે? લાગે છે આને કંઈ યાદ રહ્યું નથી, યાદ શક્તિ કચરી છે. તો બેટા ચિંતા ના કર, મારી મહીસાગર મારી બેઠી છે, એ આપણી રક્ષા કરશે. ચાલ તને મંદિરે લેજો બેટા, મંદિરે માતાજીની પૂજા કરજે અને માતાજી તારી રક્ષા કરશે બેટા. ચાલ. जय श्री कृष्ण बेटा. जय श्री कृष्ण मम्मी. मम्मी मां थोड़ું જમીનનું કામ છે એ હું પતાઈને આવું. સારું બેટા. जय श्री कृष्ण. जय श्री कृष्ण. આપો માલ તૈયાર છે. माल ने जल्दी सप्लाई करो जल्दी. हेलो बोलो. ओके काम થઈ જશે. નામ તો ખબર છે ને, દેવો નથી હું જેવો તેવો
દેવાનું નામ સાંભળીને અચ્છા ભલભલાની પેન્ટ ગીલી થઈ જાય છે. ઓકે ચલો ભંટા લોકો, ચલો આજનો ઇંતજામ થઈ ગયો છે. ચલો બોની કરીએ. અરે તમે બધા કોણ છો અને કેમ મારો રસ્તો રોક્યો છે? એ નમુચિયા, તારા નામની અમને સોપારી મળી છે. લાય તારા જમીનના કાગળિયા. એ નુરોયાની બેગ. ભાગ અહીંયાથી ભાગ ભાગ દોસ્ત જલ્દી. અમારા હું તને પછી જોઈ લઈશ. જોઈને અરે દોસ્ત, અરે તું ના હોત તો મારું શું થાત? અને દોસ્ત, તને કંઈક થયું તો નહીં ને? અરે ના દોસ્ત, પણ કોણ હતા આ ગુંડાઓ અને તારી પાછળ કેમ પડ્યા હતા? અરે દોસ્ત, એ મારા જમીનના કાગળા માટે પાછળ પડ્યા હતા. સારું દોસ્ત, પછી મળીએ. અરે દોસ્ત, એમ થોડું જવાય. અરે ચાલ દોસ્ત મારા ઘરે, તે મારો જીવ બચાવ્યો. પછી ક્યારેક આવીશ. અરે દોસ્ત, એક વખત તને કહ્યું ને, ચાલ મારા ઘરે. ચાલ. આવો ભાઈ. મમ્મી, કોમલ પાણી લાવ. લા બેટા આ કોણ છે? મમ્મી, હા આ રાજવીર છે. હા, આજે આને મારી જાન બચાવી છે. કેમ ભાઈ, શું થયું? એ બેન છોડ, આજથી તારા બે ભાઈ
ઓ હવે એકના બે ભાઈ મને હા સાચે? હા. પણ બેટા શું થયું? એ બધું છોડ મમ્મી, ચાલો જમવાનું કાઢો. હા બેટા. હાલ બેરું જમી લઈએ. અરે બેરુ, આ દુનિયામાં મારું કોઈ નથી. અરે બેટા તું ચિંતા શેની કરે છે? આજથી હું તારી માં. જેવો મારો જગદીશ એવો તું. અને આ ઘર તારું સમજીને આવજે તું. હે દીકા? કોમલ, જગદીશ તારો સગો ભાઈ છે અને હું અરે ભાઈ તું એવું કેમ બોલે છે? જેવો મારા માટે જગદીશભાઈ છે એવા તમે છો. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું મંદિરે જઈને હા બેટા જા. ચાલ બેરુ, તો હું નીકળું છું. આમ બેટા જરૂર પાછો આવજે અહીં. આવતો જતો રહેજે. હા હા માં. હવે આપણે લગ્ન કરી લઈએ. કોમલ, દર વખતે લગ્ન કેમ વાત કરે છે? સની, હું લગ્નની વાત કરું છું એટલે તું ગુસ્સે કેમ થાય છે? તું વિચાર છે એવું કઈ નથી, બરાબર? અને ચાલ તને એવું હોય બરાબર તો હમણાં હાલ તારો માથામાં સેંદૂર પૂરી અને મંગળસૂત્ર તને પહેરાવી અને હાલ લગ્ન કરી લઈએ. ચાલ મંદિરે. ના સની, એવું નહીં. તું મને 7 ફેરા ફેરવીને લઈ જા. અત્યારે તું મારા પાસે પ્રેમ દર્શાવ. અરે રાજવીર તું આય બેટા, આય અંદર આય. આય આય બેટા, બેસ બેટા. અરે કોમલ બેટા તું ક્યાં જઈને આવી? મમ્મી, મારે થોડું કામ હતું તો હું બહાર ગઈ. અને ભાઈ, તમે ક્યારે આયા? અરે રાજવીર બેટા તું કેમ આમ ઉદાસ લાગે છે? માં, મને એમ લાગે છે કે મારી સાથે બહુ મોટો આઘાત થયો છે અને હું જેને પ્રેમ કરતો હતો એને દુશ્મનોએ અમને અલગ કર્યા હોય એવું લાગે છે. અરે બેટા આ તારો ભ્રમ છે. આ બધું મનમાં નહીં લેવાનું. હા માં, અને જગદીશ ક્યાં છે? એ જગદીશ, ઓ જગદીશ બેટા. અરે જગદીશ બેટા આ તારો ભેરુ તને ક્યારનો યાદ કરે છે. હા માં, ભેરું જ યાદ કરે ને. શું જગદીશ તું પણ? જગદીશ બેટા હવે આપણે આપણી કોમલ માટે એક સારો છોકરો શોધી લેવો જોઈએ. હા માં, પણ કોમલાને પૂછી લો એના કોઈ છોકરો પસંદ છે તો નહીં. માં, સમજાવો ને ભાઈને. હું તો મજા જ કરું છું. હા બેન, તને કોઈ પસંદ હોય તો કહી દેવી એ ભાઈને તારા મનની વાત. હા ભાઈ, હું એક છોકરાને પ્રેમ કરું છું અને મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. છોકરો કોણ છે? હું કાલે જ એની જોડે વાત કરવા જઈશ. ના ના ભાઈ, એ તો હું એની સાથે વાત કરી લઈશ. સારું માં, હું જઉં છું તો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ માં. જગદીશ બેટા મને ડર લાગે છે. કોમલ કઈક આપણા ઇજ્જત ઉપર કલંક ના લગાવે. ના મમ્મી, મને બેન ઉપર પૂરો વિશ્વાસ છે કે ક્યારેય આવું પગલું નહીં ભરે. હા બેટા પણ વિશ્વાસ તો મને પણ છે મારી દીકરી ઉપર, પણ સામે વાળો સની, સની, હું માં બનવાની છું અને મેં મારા ભાઈને આપણા બંનેની પ્રેમની વાત કહી દીધી છે. ભાઈ તૈયાર છે આપણા લગ્ન કરાવવા માટે.
કોમલ શું વાત કરે છે? લગ્ન લગ્ન એ પણ તારી સાથે? જો હું એમ પ્રેમ કરીને લગ્ન કરવા લાગુ ને તો મારા ઘરે લાઈન થઈ જાય, લાઈન. સની, આ શું બોલે છે તું? તો તે શું અત્યાર સુધી મારી સાથે પ્રેમનું નાટક કર્યું છે? હવે હું તને બ્લેકમેલ કરીશ, બ્લેકમેલ. મારી બેનને બ્લેકમેલ કરીશ? મારી બેનની તો જિંદગી મેં ખરાબ કરી નાખી છે અને હવે તારી વારી છે, તારી. બેન ભાઈ, તું જોડે આવતો પ્રેમ વાત છે, ચાલ ઘરે. અરે ક્યાં જઈને આવ્યા તમે બે ભાઈ? હું રસ્તામાં આવતો હતો ત્યાં કોમલ મને મળી એટલે મેં કહી એને ઘરે લઈ આવું. અરે રાજવી, આ ઘર તારું સમજ, તું ગમે ત્યારે અહીં આવી શકે છે. હા બેરું, મને તારા જેવો બેરું સારો મળ્યો છે. ચાલ રાજવી, આ ભાઈ એ બહાર જઈ. હા. કોમલ બેટા, તું થયું કેમ રડે છે? બેટા, ભૂલ કરી છે ને તો પરિણામ તો ભોગવવા જ પડશે. હવે રડવાથી શું ફાયદો? અરે માં, બેન કેમ રડે છે? શું કહું બેટા તને? માં, હું બધું જાણું જ છું. ભાઈ, મારે હવે નથી જીવવું. હું તમારા બધા માટે બોજ બની ગઈ છું. મારે હવે જીવવું જ નથી. બેન, એવું ના બોલ. તારો ભાઈ હજુ જીવે છે, બધું ઠીક થઈ જશે, તું ચિંતા ના કર. અને આપણે કાલે જ દવાખાને જઈશું, તું ચિંતા ના કરજે. અરે 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 થોડી વાર બેસ. બેટા, ક્યાં સુધી આ દુનિયાથી આ વાત છુપાઈને રાખીશ? બેન, તું ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. પણ બેટા, ક્યાં સુધી આ દુનિયાથી આ વાત છુપાઈને રાખીશ? અરે જગદીશ, બેટા, આ વાતની જાણ જગદીશને ના થવી જોઈએ. હા હા. એકદમ રિલેક્સ. અરે ભેરું, અહીંયા. અરે મારી થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે દવાખાને લઈને આવી. હા, અત્યારે તારી તબિયત સારી છે ને? હા બેટા, ચાલો આપણે ઘરે જઈએ. બેટા, તને સારું છે ને? તું જરાય ચિંતા ના કરીશ. હવે સવારે હું દવાખાને લઈ જઈશ. હા, ઊંઘે છે. રાજવી, તે મારી સાથે જ ગદ્દારી કરી. જે થાળીમાં ખાતેલો એ જ થાળીમાં ઠૂક્યો. હવે તને જીવતો નહીં છોડું.
ઉઠ ગદ્દાર, તે મારી સાથે ગદ્દારી કરી. મેં તને મારા વહેલું માનેલો, એનો તે ફાયદો ઉપાડ્યો. મેં અને મારા પરિવારે તારા માટે શું નથી કર્યું ને તે મારા જ ઘરમાં હાથ નાખ્યો. અરે તને જેને ભય માન્યો તે એની જ જિંદગી બગાડી. અરે બેરું, શું થયું છે એ તો કે યાર. અરે તું બેરું તો શું, કશાને પણ લાયક નહીં, પણ હવે તું મારા સામે ક્યારે ના આવતો તો તને જીવતો નહીં છોડું. અરે જગદીશ, તારી વાત તો સાંભળ. આ વાતની જાણ મારે સનીભાઈને કરવી પડશે. હલો, હા સનીભાઈ, લોહા ગરમ હે, હથોડા માર દો. ભાઈ સમજાય એવું બોલ. જગદીશ અને રાજવીર વચ્ચે ઝઘડો થયો છે. અત્યારે રાજવીર એકલો છે, એટલે તમે માણસો લઈને આવી જાઓ. તારો અમિત ત્યાં જ ઉભો રહેજે, અમે હમણાં જ આવીએ છીએ. હા સનીભાઈ આવો. અરે યાર, આ જગદીશને કોણ સમજાવે? જેવું જગદીશ સમજે છે એવું કંઈ નથી. અરે રાજવીર, પાપ કર્યું મેં અને ભોગ્યું તે. વાહ ભગવાન, તારી લીલા વાહ. સની, હું તને હાથ જોડું છું, મારી બેનની જિંદગી ખરાબ ના કર. મારી બેન સાથે લગ્ન કરી લે, ને તો એ કોઈને મોં નહીં દેખાડી શકે અને મરી જશે. ભલે ને મરી જાય, ભલે ને કોકનું પાપ લઈને ફરે. અરે તો રાજી છે, રાજી તો બોલ. જગદીશભાઈ ફટાફટ ચાલો, રાજવીરને ગુંડાઓ મારી રહ્યા છે. ભરેને મારી રહ્યા ને ભરે મરી જતો, એ મરી જશે તેના નામનું નહીં પણ લઈશ. ના ના, એ નમક હરામી નથી. તું તો બોલીશ જ નહીં તો તારું ઘરું દબાઈ દઈશ. ના બેટા ના. હા, મારી નાખો મને. મારા લીધે જ આ બધું થઈ રહ્યું છે, અને સાચો ગુનેગાર તો સની છે, સની. હા બેટા, રાજવીર તો આપણા પરિવારની ઇજ્જત બચાવવા માંગતો હતો. માં, તે મારાથી આટલું બધું છુપાવ્યું ને હું રાજવીરને મોં બતાવવા લાયક નહીં રહ્યો. ભલે બેટા, પણ રાજવીરને તારી જરૂર છે. બેટા તું જા, એને બચાવી લે. બેટા કોમલ, ત્યાં શું કર્યું? કોમલ, કોમલ. તુમારું દરાપણ છે, દોસ્તા નહીં તુમારું દરાપણ છે. જીવ કાઢી નોખું જાને અર્પણ છે. દોસ્તા નહીં તુમારું દરાપણ છે, દોસ્તા નહીં તુમારું દરાપણ છે. જીવ કાઢી નોખું જાને અર્પણ છે.
ભેરુ મને માફ કરી લે. મેં તને ના કહેવાનું કહી દીધું. હું તને મોં બતાવવા લાયક નથી. ભેરુ હવે ગૌરવે તું કેમ રડે છે? બેટા તમારી બેન. શું થયું મારી બહેનને? બેન તે શું કર્યું? બેન 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 તે શું કર્યું? બેન આ શું કર્યું? બેન તે શું કર્યું? બેન ત્યાં શું કર્યું? તારો ભાઈ હતો હજુ તો. ચંદુ આ વિક્રમભાઈ ક્યાં જતા રહ્યા એની કઈ જાણ જ નથી. અરે જીતુભાઈ, હા ચાલો તમારે સેન્ટિંગ કરવા આવું છે. અહીંયા હું વિક્રમની વાત કરું છું અને તને તારે સેન્ટિંગ નહીં પડી છે. જા તું તારું સેન્ટિંગ કર જા. એ મંગુ બોલને જીતુ. ઓહો આજે તું મને બહુ પ્રેમથી બોલાવે એવું નહીં લાગતું? શું કામ છે જીત્યા? બોલને, મારે બહુ કામ છે. અરે એમાં આટલી બધી ગુસ્સે કેમ થાય છે? આ વિક્રમભાઈ ક્યાં ગયા? હમણાંથી દેખાતા જ નહીં. હા, મને પણ નથી દેખાતા. અરે મંગુ, વિક્રમભાઈ તો ગયા છે પણ તેમની રાધા હજુ પણ તેમની રાહ જોવે છે. અને તું છે કે તને જરાય મારી કદર જ નથી? અરે જીત્યા, મને તારી કદર તો છે, પણ તું મા બનાવવાની શરત મંજૂર કરી લે ને. અરે ના બાપા ના, મારે તારી સાથે લગ્ન નથી કરવા. જા તું તારું કામ કર. હું રૂપાણી, ક્યાં હાલી? ઉભી રે. કોને કીધું તે? રૂપની રાણી કોને કીધું તે? હે, અહીંયા તારા અને મારા સિવાય કોઈ બીજું દેખાય છે તને? તારા જીભને થોડી કાબુમાં રાખ. હે, તે આ મેક્સને થપ્પડ માર્યો. હું તારી સાથે એવું કરીશ તો આખી જિંદગી યાદ રાખીશ. આ થપ્પડનો બદલો જરૂર લઈશ હું. હજી થાય ને એ કરી લેજે. અમને પૂછ્યું. ઓ હેલો મિસ્ટર, આ જમનાને કોમળ ક્યાં રહે છે? ચાલો હું તમને લઈ જાઉં. અરે જગદીશ બેટા, આ કોણ છે? હા, આ કોમલની ફ્રેન્ડ છે, ગામડાથી આવી છે. જય શ્રી કૃષ્ણ બેટા. અરે ગામડામાં આવી ફેશનો હોય છે. હવે તો ગામડામાં પણ ફેશન ચાલુ થઈ ગઈ છે. શું માજી તમે પણ? અરે હા, મજાક કરું છું હું તો. બેસો બેસો. હાજી, કોમલ ક્યાં છે? અરે બેટા, કોમલ હવે આ દુનિયામાં નથી. શું વાત કરો છો? હા બેટા. મારી બેનની એ નાલા પર જિંદગી બગાડી નાખી એટલે એને આત્મહત્યા કરી. આઈ એમ રિયલી સોરી. મેં તમને લોકોને એમને યાદ અપાવી દીધી. ના ના બેટા, કઈ વાંધો નહીં. માજી, હું એ થોડા સમય રહેવા માટે આવી હતી, પણ હવે કોમલ જ નથી તો પછી કઈ રહીને મતલબ નથી. કોમલ નથી એમાં શું રહ્યું? હું છું ને.
એટલે તમે કહેવા શું માંગો છો? અરે બેટા અમે તો છીએ ને. હા હા તમે અહીં રહી શકો છો. હા જગદીશ બેટા જા એને એની રૂમ બતાવી અંદર. હા તમારી રૂમ. કઈ પણ વસ્તુની જરૂર હોય તો મને યાદ કરજો. માજી મને આ શહેર જોવું છે અને આ શહેરમાં ફરવા લઈ જાઓ ને. હા બેટા જગદીશ હા માં. એ આવજે. એ હા. બેટા જગદીશ આ હિરલને ફરવા લઈ જા ને. સારું માં. મારે આ શહેરમાં ફરવું છે કેમ કે અમારા ગામડામાં તો આવું ફરવા જેવું કંઈ છે જ નહીં. હા બેટા. હા ચાલો. અમે જઈને આવીએ છીએ. હા અરે બેટા તમે આવી ગયા. હા કેવું લાગ્યું શહેર? બહુ જ સરસ. શહેરમાં તો પણ જોવા લાયક બધા બહુ જ સ્થળો છે. હા બેટા પણ ગામડા જેવી એકે મજા નહીં. હા સારું તો હું થોડી ફ્રેશ થઈ જાઉં અંદર જઈને. હા બેટા. બેટા જગદીશ કેમ આમ ઉદાસ? માં કોમળા ગયા પછી એનો ભાઈ સાવ એકલો પડી ગયો છે પણ આ હિરલે આવીને મને હસતા શીખવાડ્યું છે અને આ ઘરમાં રોનક આવી ગઈ છે. બેટા જગદીશ કહેવા શું માંગે છે? માં હું હિરલને મનોમન ચાહ લાગ્યો છે. પણ બેટા હિરલ ગામડાની છોકરી છે એ તને પ્રેમ કરતી હશે. માં આ જ વાત મારા દિમાગમાં અને દિલમાં ધક્યા કરે છે. સારું બેટા રાજવીર કેમ દેખાતો નથી? હા માં તો પણ ભેરુને ભૂલી ગયો છે. અરે રાજવીર બેટા તને જ યાદ કરતા હતા. હા ભેરુ તું ક્યાં હતો? અરે બેટા આ છે રાજવીર. રાજવીર આ છે હિરલ. અરે જગદીશ તે મને જાણ કર્યા વગર ભાભી પણ ગોતી લીધા. અરે એવું નથી ભેરુ, આ તો કોમલની ફ્રેન્ડ છે હિરલ. ઓહ સોરી, હું કઈ જાણ્યા વગર તમને બોલી ગયો. એમાં કંઈ માફી નાખવાની આવી ભૂલ તો થયા કરે. સારું તમે બંને વાતો કરો હું તમારા માટે ચા બનાવી લાવું. ચાલ હીરા. તો બોલ ભેરુ, આ હિરલ મને બહુ જ ગમે છે. તો એમાં શું વિચારવાનું? કહી દે ને તારા દિલની વાત. અરે રાજવીર મને શરમ આવે છે. તો કઈ નહીં જગદીશ, તો હું આ વાત હિરલને કહી દઉં છું. અરે ઓ મેડમ, આ મારો ભીરુ તમને પસંદ કરે છે. જોયું જગદીશ, હસી એટલે હસી. સાચ જ ભેરુ? હા હવે તું તારા મનની વાત કહી દે એને. તો ભીરુ હવે હું જઉં છું. અરે જગદીશ બેટા હિરલને અહીંની નવી નવી જગ્યા બતાવતો રહે છે. સારું માં. હા સારું ચાલ તો હું કિચનમાં જઉં છું. કેટલી સુંદર જગ્યા છે. હા હિરલ, પણ હિરલ આના કરતી પણ સુંદર જગ્યા આગળ છે. ચાલ બેસીને વાત કરીએ. હિરલ હું તને પ્રેમ કરું છું. જગદીશ પ્રેમ અને મને આ છોકરાઓને આવું જ હોય છે. છોકરી જોઈ નથી ને પ્રેમમાં ગાડા થયા નથી. હિરલ તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી? તું મારા પ્રેમ માટે શું કરી શકે છે?
આ શું કરે છે? અરે હિરલ, તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી ને? તો પણ આવું કરવાનું હે ગાંડા. હિરલ, હું પ્રેમ માટે જીવ આપી પણ દઉં ને જીવ લઈ પણ લઉં. અરે જગદીશ, આવું ના બોલીશ. હું પણ તને પ્રેમ કરું છું. પણ શું હિરલ, શું મૂંઝવણમાં છે? શું વિચારે છે તું? જગદીશ, તું શહેરના અને હું ગામડાની. હું થોડા દિવસથી જ મહેમાન છું. તો શું થયું હિરલ? પરદેશી સામે પ્રેમ ના થાય? આ પરદેશીનો શું ભરોસો, ક્યારે છોડીને જતા રહી. હિરલ, હું મરી જઈશ પણ તેને ક્યારે નહીં ભૂલું. અરે જગદીશ, આવું ના બોલીશ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता नहीं यकीन क्या से क्या हो गया, किस तरह में. પણ જગદીશ, હવે મારે ગામડામાં જવું પડશે. પણ હિરલ, તું ગામડામાં જઈને મને ભૂલી તો નહીં જાય ને? ના જગદીશ, હું તને ક્યારેય નહીં ભૂલું. હિરલ, આ માયા લગાડીને મને એકલો મૂકીને તને જવાનો વિચાર કેમનો આવે? જગદીશ, મારે પણ નથી જવું, પણ જો હું નહીં જાઉં ને તો પછી ગામડાવાળા મને લેવા આવશે. પણ હિરલ, તારા વિના મને નહીં ગમે. તો શું આ હિરલ તારા વગર રહી શકશે? હું તારી વાટ જોઈશ. હિરલ, ચાલ હવે ઘરે. મમ્મી, હું હિરલને સ્ટેશન સુધી મૂકીને આવું. એના ગામડે જવું છે. પાછો વહેલો આવજે. એ હા. હિરલ, હવે ક્યારે મળીશું પાછા? જગદીશ, હું ગામડે તારી રાહ જોઈશ. તો આવીશ ને? હા હિરલ, હું જરૂર આવીશ. સારું. ચાલ હવે હું જઉં છું ઘરે. સારું. માં રાહ જોતી હશે. જગદીશ સાથે જો તમારી. ચાલો. આ તો એ જ છોકરી છે થપ્પડ વાળી. આ થપ્પડ નો બદલો તો લેવો જ પડશે ને જરૂર લઈશ. અરે તું લાગલ તે દિવસે પપ્પા ભૂલી ગયો છે તું. ફરી યાદ દેવડાવવું પડશે તને. હા, એ થપ્પડ યાદ છે અને એ થપ્પડ નો બદલો જ લેવા આવ્યો છું અત્યારે. તારા રૂપને એ રીતે નિહાળીશ ને તો આખી જિંદગી યાદ રાખીશ. શું કરી લઈશ તું? ક્યાં જ ઉભો રે? મેં તો હું મારો જીવ આપી દઈશ. આ હિરલ, ત્યાં શું કર્યું? હિરલ, હિરલ. रुख जिंदगी ने मोड़ लिया कैसा, हमने सोचा नहीं था कभी ऐसा, आता. હિરલ, 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 હિરલ.
હીરા હીરા હા, જય માતાજી. અરે રાજવીર, આમ બેગ લઈને ક્યાં હાલ્યો? આમાં હું ગામડે જઉં છું. ત્યાં મારી પ્રીતના સપના વસેલા છે. અને એવું લાગે છે કે મને મારી પ્રીત પોકારી રહી છે. અરે બેરુ, અરે ભેરુ, બેરુ હાલ ગામડે જ્યાં મારી પ્રીત અને આપણી કોમલના હથિયારા ત્યાં જ છે ગામમાં. હા ભેરુ, હાલ ગામડે. હા દીકરા, મને પણ સાથે લઈ જાઓ, હું પણ આવું છું. આમાં ચાલ સાથે. ભાઈ કેટલું ભાડું છે? 50 રૂપિયા ગયા. અરે આ તો જમના ને વિક્રમ છે. માં, આ તો આપણું કામ છે. હા બેટા. અરે બેટા વિક્રમ, ક્યાં શું કરે છે? આવું છું. હા, આવો નીચે. અરે જમનાબેન, ઓ વિક્રમ, ઓ જમનાબેન. અરે બેટા વિક્રમ, તું? અરે વિક્રમ, અરે વિક્રમ, અરે વિક્રમ. બેટા વિક્રમ, અરે રાજવીર બેટા, આ તને વિક્રમ કેમ કે છે? તને ઓળખે છે? ના માં, માજી તમને કઈ ભૂલ થાય છે. હું વિક્રમ નથી. અરે બેટા વિક્રમ, યાદ કર એ દિવસે મારી જમીન પેલા કુંડા લેવા તે ભગાડેલા. અરે બેટા વિક્રમ, તારા બા અને બાપુજી આ મંદિરે દર્શન કરવા આવતા હતા. તું અને તારો ભેરુ જગદીશ આ ચોતરા ઉપર તમે રમતા હતા, નાના હતા તારે. આ સાચું કે છે? તું વિક્રમ છે? હા માં. માં મને બધું યાદ આવી ગયું છે. હા ભેરુ, હું તારા બાળપણનો મિત્ર જગદીશ, મુખીનો દીકરો. આપણે પણ બેસીને વાત કરી. હા તો અરે આ તો વિક્રમ છે. આપણને ધ્યાન કરવું પડશે.
રાજ બાબુ, હવે આપણી દીકરી રાધાના લગન પેલો શહેરનો છોકરો જે સની છે ને બાબુ એની સાથે કરાવીએ. શું વાંધો નહીં બાબુ. કાલે સનીને બોલાવો. હા બાબુ. શું મારા લગ્ન શહેરના સની સાથે કરાવશે મારા ડેડી? હું ક્યારેય બીજાની નહીં થઉં. મારા વિક્રમ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે અને એ જરૂર આવશે. બાબુ બાબુ, ગામમાં વિક્રમ આવી ગયો છે ને જોડે તો જમણા પણ આવી ગઈ. શું મારો વિક્રમ પાછો આવી ગયો છે? વાત કરે તું? આ એ વિક્રમને તો મેં મારા હાથે મારીને નદીમાં ફેંકી દીધો હતો. દેવા બોલો. હવે આપણે છે ને પેલા વિક્રમને મોતને ઘાટ ઉતારવો છે. ચલો તારે ચાલો. હા બોલો દેવાભાઈ. હા એ જમીન ને, અરે બળદેવસિંહ અને મુખીને મારીને તો અડધી જમીન તો અમને પડાવી લીધી શક્તિસિંહ બાપુએ, પણ અડધી જમીન પેલો સગણ હજુ અપાઈ ના પાડે છે. હા એ પણ અમે હવે ટૂંક સમયમાં પડાવી લઈશું. હા દેવાભાઈ. અરે વિક્રમ તું? હા હું જ વિક્રમ. કહી દે તારા શક્તિસિંહને કે હવે જમીનના સપના જોવાનું બંધ કરે અને ગામમાં હપ્તા ઉઘરાવાનું બંધ કરી દે. માં, હા બેટા. શું આ ગામ લોકો વાત કરે છે મારા બાપુની હત્યા શક્તિસિંહને કરી હતી? હા બેટા, તે દિવસે ગામમાં અરે જમના, આપણો દીકરો વિક્રમ ક્યાં છે? અરે બહાર રમતો હશે. જગદીશ ને કોઈ વાગી તો નહીં. ચાલ. જગદીશ તને તો બહુ વાગે છે. ના ભેરું, તાજા દોસે ને તો વાગે ને તો એ દર્દ ના થાય. તું પણ જગદીશ ક્યાં મજાક કરે છે? ચાલ હવે ભેરું, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. જય માતાજી મુખી બાપા. જય માતાજી પરવાનું. જય માતાજી. જય માતાજી. જમના, હા. તું ઘરે જા. હા વિક્રમ બાપુ. કેમ છો મુખી બાપા? મજા આવે ને? ચાલ બારીએ. હા મુખી બાપા ચાલો.
પ્રણામ બાબુજી. હા બેટા, હાથવીને સ્કૂલે જજો. હા હા. બળવાન, આપણા ગામના ખેડૂતો કેટલી મહેનત કરે છે, તારે પાક મેળવે છે. હા મુખી બાપા. શક્તિસિંહ બાપુનો હુકમ છે કે ગામના ખેડૂતોનો પાક અડધો બાપુને આપવો જ પડશે. શક્તિસિંહ ને જોર નથી પડતું, આ ગામના ખેડૂતોને જોર પડે છે પાક પકવતા. ખેડૂતો રાત દિવસ પરસેવો પાડે છે ને તારે પાક થાય છે, એમને નથી મળવાનું શક્તિસિંહ ને. તો કઈ દે તારા શક્તિસિંહ ને કે ભાગ જોઈએ ને તો પોતે જ આવવું પડે. મુકે અમારા બાપુ સાથે વેર બાંધીને તે બહુ મોટી ભૂલ કરી છે, કોનો બદલો તો હું જરૂર લઈશ. જ્યાં સુધી મારા જેવા મુખી આ ગામમાં છે અને બળવંત જેવા સુધી આ ગામનું કોઈ કાંઈ નહીં ઉખાડી શકે. શક્તિસિંહ શું, શક્તિસિંહના બાપ પણ નહીં ઉખાડી શકે. ચાલ્યો જા અહીંયાથી, નહીં તો આ તલવાર જોઈ છે રે, તારી ગરદન અલગ કરતા વાર નહીં લાગે. અત્યારે તો જાવ છું, તને તો શક્તિસિંહ બાપુ જોઈ લે છે. ચાલો. બળદેવ, આ શક્તિસિંહ બહુ માથા ભારે માણસ છે. હા મુખી બાપા, તમે એની જરાય ચિંતા ના કરો. હવે તો શક્તિસિંહ અને હું છું સામે. બળદેવ, હવે આ ગામનું ધ્યાન તારે જ રાખવાનું છે. એટલે મુખી બાપા, હું કઈ સમજ્યો નહીં. 5 દિવસ માટે હું શહેરમાં જવાનો છું, આ ગામનું ધ્યાન તું રાખજે. હા મુખી બાપા, તમે જરાય ચિંતા ના કરો. જ્યાં સુધી આ બળવંત છે ને ત્યાં સુધી આ ગામ વાળાને કોઈ હેરાન નહીં કરી શકે. મને વિશ્વાસ છે તારી બહાદુરી ઉપર. ચાલ તો હું કાલે સવારે શહેરમાં જવા નીકળીશ. હા મુખી બાપા. શક્તિસિંહ, હવે તને હું જોઈ લઈશ. અરે વિક્રમ, આપણે જુદા પડીશું પછી તું મને યાદ કરીશ ને? તું પણ જગદીશ, આ તો શું બોલે છે? મને તારા વિના તો ગમતું નથી. અરે ભેરુ, હું તો મજાક કરું છું, હું કઈ નહીં જવાનો. જગદીશ, તું મજાક કરે છે? આ વાત કદાચ સાચી પડી જાય તો? અરે વીરુ, એવું કદી નહીં થાય. થોડું ઘસી તો લે. ચાલ હવે ઘરે. તમે કેમ ભાગતા ભાગતા આવો છો? બાપુ, ગામના મુખી પાક આપવાની ના પાડે છે. શું વાત કરે છે? હા બાપુ. એ મુખીની આટલી હિંમત ક્યાં શક્તિસિંહને પાક આપવાની ના પાડે છે? બાપુ, ગામના મુખી એવું પણ કીધું છે, શક્તિસિંહનો બાપ આવશે ને તો પણ પાક નહીં મળે. હવે મુખીને છે ને આ શક્તિનો પાવર બતાવવો પડશે. હા બાપુ. હજુ એ મુખી આ શક્તિની ખાલી ભક્તિ જ જોઈ છે, પણ જો આ શક્તિસિંહનો પાવર કઈ જોયો છે મુખી? હવે એને આ શક્તિસિંહનો પાવર બતાવવો જ પડશે. બાપુ, હવે આપણે શું કરીશું? કાળુ, હું તને હવે જે કહું ને એ તું ધ્યાનથી સાંભળ. હા બોલો બાપુ. એ ભડ્યો ખરો ને એને હવે આપણે છે ને કાળુ, હવે તું સમજી ગયો ને? હા બાપુ. હા. અને નાગરાજ, હા બાપુ, તું પણ સમજી ગયો? હા બાપુ, સમજી ગયો છું. બાપુ, આપણો રસ્તો પણ ચોખ્ખો થઈ જશે અને રસ્તામાં કઈ કાંટો જોવા નહીં મળે. ઠીક છે, વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરો. ઓકે, ઠીક છે બાપુ. બળદેવ, આ ગામનું ધ્યાન રાખજે. હવે હું જઉં છું. મુખી બાપા, તમે જરાય ચિંતા ના કરતા. કઈ પણ જરૂર પડે તો મને યાદ કરજો. અરે જગદીશ, મેં કીધું તું ને, મજાકમાં વાત કરેલી સાચી પડી જશે. આજે તો શહેરમાં ચાલે ને. અરે વિક્રમ, ચિંતા ના કર, હું થોડાક દિવસ માટે જ જાઉં છું, પાછો આવી જઈશ. અરે બેટા જગદીશ, ચાલ ને, કેટલી વાર? આયો બાબુજી. હવે હું જાઉં.
ચાલ ભેરુ મળીએ. હા ચાલો બાપુજી. હા ચાલો બંને, હવે હું જાઉં છું. હા મૂકું બાપા. ચલો મૂકી બાપા. હો. કેમ શક્તિસિંહ, તારે આજે મારો રસ્તો રોકવો પડ્યો? અરે બળદેવ, તારું કામ હોય તો હું તારો જ રસ્તો રોકું ને, બીજા કોઈનો થોડો રોકવાનો છું. કેમ મારું કામ તારે પડ્યું? એ બધું તો ઠીક છે, ચાલ હવે. પણ પેલો તારો મિત્ર મુખી ક્યાં છે? એ દેખાતો નથી. એ તો થોડા દિવસ માટે શહેરમાં ગયો છે, પણ તારે શું કામ છે? એ તો આવી જશે. સત્ય, તું તારા કામની વાત કર. મારું કામ તો હું કરીને જ રહીશ. જોઈ રહ્યો સુરા તો પકડવા લોકો ને. વિક્રમ ના બાપુ, ચાલ વિક્રમ ના બાપુ, ના મારો, વિક્રમ ના બાપુ, ના મારો એમને, વિક્રમ ના બાપુ. જમના, તું ભાગ, તારે વિક્રમ ના સમજે. ના, હું તમને મૂકીને ના જાઉં. તું ભાગ, મારો વિક્રમ ના સમજે. પકડે ને. તારો મિત્ર પેલો મુખી શું કહેતો હતો? શક્તિસિંહ શું? એનો બાપ પણ અમારું કઈ નહીં ઉખાડ લે. બોલો બોલો રે, હવે તારી છેલ્લી ઘડી છે. એ શક્તિ, તારા માટે તો હું એકલો જ કાફી છું. છોડ, હવે પેલી જમનાને પકડીએ. ચાલ. જમના, 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 જમના. દીકરા, તું છે ને પહેણે જઈને હંતાઈ જાજા. જે લગી બૂમ ના પાડું ને તે લગી બહાર ના નીકળીશ. જા જલ્દી.
જમનાબેન. અરે જમનાબેન તમે હવે જાઓ ગાડી. શું થયું? ગજબ થઈ ગયું. બેસી જાઓ ગાડી બેસી. ખતમ થઈ ગયું. અમે માં, હવે હું મારા બાપુજીનો બદલો જરૂર લઈશ. માં હું પણ મારા બાપનો જરૂર બદલો લઈશ. અરે વિક્રમભાઈ, તમે વિક્રમભાઈ અત્યાર સુધી તમે ક્યાં હતા? તમારા ગયા પછી આ ગામમાં ઘણી તકલીફો પડી છે. અરે વિક્રમભાઈ, તમારા ગયા પછી તમારી રાધા હજુ પણ તમારી રાહ જુએ છે. પણ બેટા, તે દિવસે મેં તને સંતાડ્યો, તે પછી તું ક્યાં ગયો? માં, હું તે દિવસે રડતો રડતો બેટા શું થયું તારે? કેમ રડે છે? તારે શું થયું છે? કેમ રડે છે તું? આ ત્યાં કોનું પણ કોઈ જોયું છે? અહીં બેઠા રહેજે, તું કઈ કાજે રહેજે, તારું ગુજારણ ચલાવજે. अरे जाओ, अब तो उगरा लो. चलो अब चलाओ. એક બે દિવસ પહેલા તો હતો આવ્યો હતો. અરે છગન, આ ગામમાં શક્તિ સિવાય કોઈનું ચાલશે નહીં. અરે છગન, ચાલત. આ ગુંડાઓથી બચાવવા આ દુનિયામાં કોઈ નથી. એ ચાલ હપ્તો લાય. અરે ભાઈ, તું હપ્તો ઉઘરાવે છે આવી રીતે તો અમે અમારા પરિવારને કેવી રીતે જીવાડીશું? અરે આ બધું અમારે નહીં જોવાનું. અરે માજી, તમને કઈ થયું તો નથી ને? અરે ના બેટા, પણ સામે જો. હે ઇડિયટ, આ શું માડ્યું છે?
તમે આજે મારી જાન બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર માનવાનો ના હોય. આવા નાલાયકોને પાઠ બનાવવાનું કામ છે મારું. વિક્રમ દરબાર નામ છે મારું. ઓહો, મને તો લાગે છે કે તમે મને જોઈને ગાંડા થઈ ગયા હોય. હા, ગાંડો તો થઈ જ ગયો છું. ઓ મિસ્ટર, ક્યાં ખોવાયા છો? કઈ નહીં. તમારું નામ શું છે? મારું નામ જાણીને તારે શું કામ છે? ખાલી નામ પૂછ્યું છે, એમાં આટલો ગુસ્સો? હા, એવો મોટો નામ મારો. આઈ નામ વાળી બધી. હા વિક્રમભાઈ, શું તમે એક જ નજરે જોઈ રહ્યા છો ટગર ટગર? અરે જીતું કઈ નહીં. હા, પેલીનું નામ શું હશે? હું થોડો અંતરી આવી છું, એનું નામ જાણતું હશે. અરે સારું જીત્યા. તું પણ પેલીના જેમ ગુસ્સે ના થાય. અરે વિક્રમભાઈ, હું ક્યાં ગુસ્સો કરું છું, પણ સારું મને મારી મગબડી મળતી નહીં, તેનું મને ટેન્શન છે. હા તો વિક્રમભાઈ, તમે હતા એટલે, બાકી બીજો કોઈ હોત ને તો દાંત તૂટે તો દાંત. અરે હા હા જીત્યા. ચાલ હવે ઘરે દાંત તોડવાનો. શું થયું? હપ્તો લાયા કે નહીં? બાપુ, અમે ગામમાં હપ્તો ઉઘરાવા જ ગયા હતા, પણ અમને આવા હાલ કરી દીધા અને અમને બહુ જ માર્યા છે. ડેડી, અરે બેટા, આવી ગયા બેટા? અરે તું અને અહીંયા? અરે તું આને કઈ ઓળખે છે? આ એ જ નાલાયક છે ડેડી. એ બેટા, આ તો આપણો માણસ છે. કેમ, શું થયું? તું આને કઈ રીતે ઓળખે છે? કઈ નહીં બાપુજી, તમે આ બધા ધંધા બંધ કરજો. ઠીક છે, તું આરામ કર. સાંભળો, તમે તમારું કામ કરો. વિક્રમભાઈ, તમે અરે જીત્યા. અહીંયા શું કરો છો? અરે જીત્યા, આપણે ક્યાં છીએ અત્યારે? આ શું છે અહીંયા? મંદિર. તો પછી મંદિરે માણસ કેમ આવે? દર્શન કરવા. તમે વિક્રમભાઈ કેવા સવાલ કરો છો યાર? તો હું અહીંયા શું કરવા આવ્યો છું? મંદિરે દર્શન કરવા. તો તે મને એવું કેમ પૂછ્યું? સારું સારું, હવે આપણે ગુસ્સો ના કરો, ચલો દર્શન કરવા. ચાલો. આ કાચું પર અને મારું નામ? આ પાછો કોણ છે? ઉભો રે, તને તો બતાવું છું. અરે અર્જુન, કોણ છે? અરે મેડમ, તમે આ શું કર્યું? અરે મેડમ, આ 200 રૂપિયા ખર્ચો આવી ગયો, એ કોણ આપશે? અરે પણ તમને મારા બાઇક ઉપર આ નામ શું નડ્યું? એ અરીસા ઉપર મારું નામ હતું એટલે મેં તોડ્યો. તમારું નામ અરીસા ઉપર હતું એટલે તમે અરીસો તોડી નાખ્યો? અરે બાપા, આનું નામ તો મારા દિલમાં પણ છે, તો શું મારું દિલ પણ તોડી નાખશે? ઓ હેલો, હા, આ વારે ઘડીએ તમારા મિત્ર ક્યાં ખોવાઈ જાય છે? વિક્રમ, દાદા, એ તું મારું નામ લે છે? સારું વાંદરી. વાંદરી,
એ કોણે મંદિર કીધું તે? મને કીધું? તને જ. તે તો કીધું કે મને મારા નામથી નહીં બોલાણી. ઓહો, તને કોણ સમજાવે? લાગે છે વાંદરા જેવી જ છે. હા, તારું નામ અરીસામાં નહીં પણ મારા દિલમાં છે. એ મેડમ, તમે જે હાથથી મને થપ્પડ મારવા જાવ છો ને, તો એવું ના થાય કે આ હાથથી મને વાલ કરવો પડે. અરે જા, એવું ક્યારેય નહીં બને. આ બગીચામાં ફૂલ ખીલતું નથી કે જે આવે એ તોડી જાય. આ એક માળીના બાગનું ખીલેલું ગુલાબ છે જે ફક્ત ને ફક્ત માળી જ તોડી શકે. તો મેડમ લગાવી લો શરત. હા, લાગી ગઈ શરત. પણ મેડમ શરત જેવી તેવી નથી. હા બોલો, કઈ શરત છે? મેડમ, જો શરત જીતી ગયો ને તો તમારે મારા ગાલ પર કિસ કરવી પડશે, અને જો હારી ગયો તો તમે કહેશો એ હું કરીશ. એ મિસ્ટર, જો શરત હાર્યો ને તો આખા ગામ વચ્ચે ચંપલનો હાર પહેરીને ફરવું પડશે. એમ છે તો મેડમ મને તમારી શરત મંજૂર છે. અરે મંગુ, અરે બોલને જીત્યા, તારે શું કામ? અરે મંગુ, તને ખબર છે વિક્રમભાઈ તેમની રાધા માટે શર્ટ ઉપર આવી ગયા છે ચંપલનો હાર પહેરવા માટે, અને તું છે કે એક વર્ષથી આ ફૂલનો હાર લઈને ફરું છું, પણ તું મનવા જ તૈયાર નથી ને? અરે જીત્યા, હું તો માનું જ છું, મારે પણ તારી સાથે લગ્ન કરવા છે, પણ શું મંગુ, તું શું વિચારે છે? લે આ હાર અને પહેરી લે. જીત્યા એમ નહીં, પણ મારી એક વાત સાંભળ. અરે બોલ ને મંગુ, એક નહીં તું બે વાત બોલ. તારી માટે તો હું ઢગલો વાતો સાંભળવા માંગુ છું. બોલ. મારે લગ્ન પહેલા નથી કરવા, પણ તું મને પહેલા મા બનાય પછી લગ્ન કર. અરે આ કેવો પ્રેમ? બધા પ્રેમ પછી લગ્ન કરે છે અને પહેલા જ સંસાર મારી લેવો છે. No, 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 no. મંગુ, તું અહીંયા જ બેસ, હું આવું. અરે જીત્યા, ઉભો રહે, મારે તારી સાથે લગ્ન કરવા છે. એની સાથે લગ્ન? ના બાપા ના, મારે લગ્ન નથી કરવું. નાગરાજ, હા બાપુ. શું થયું પેલી જમીનનું? બાપુ, એ જમીનની વાત ચાલુ જ છે, પણ પેલો છગન એ જમીન આપવાની ચોખ્ખી ના પાડે છે. નાગરાજ, હા બાપુ. ભલે જમીન આપવાની ના પાડતો, પણ આમાં આપણા માટે આ ખેલ કઈ નવો છે. તું સમજી ગયો ને વાત? સમજી ગયો બાપુ. બાપુ, હું આજે જ માણસો મોકલું છું. આજે નહીં, હમણાં જ મોકલ. હા બાપુ, મોકલી દઉં છું. અને કોઈ બી હિસાબે જમીન મારે જોવે. હા બાપુ. હા બાપુ, જાઓ ફટાફટ પેલા જગનની જમીન અડવી લો. હા બાપુ, જઈએ અમે અત્યારે. સગન, છગન, તારે આ જમીનનું શું કરવું છે? મારે આ જમીન ક્યારેય આપવાની નથી. તને એકવાર કીધું ને, જતો રહે છે. અરે એ સગન, તને યાદ છે ને
આ જમીનમાં બળવાન અંતે રમણ ગતા રહ્યા તો તારી શું વાકાત? શું એ બંનેને તમે માર્યા છે? હા છગન, હા મેં જ મારેલા છે. કહી દેજે શક્તિસિંહને આ જમીનના સપના જોવાનું બંધ કરી દે. અરે બાપુ, આ એમ નહીં માને. એની જ જમીનમાં એની લાશને દફનાવીને આપણે એની પર કંપની બનાવીશું. સવા માથે સવા શેર ગુજરાતનો આવડે જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે ઝેર સવા માથે સવા શેર ગુજરાતનો આવડે જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે ઝેર લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે કઈ કર્યા કો टाइगर नी नीचे वाला आवज नी नीचे वाला सवा माते सवा शेर गुजरात नो आवज बराबर जारे निकले जारे बलबला ने चढ़े जा लोको पूछे आवज या को दुनिया पूछे टाइगर या को हावज नी रीते वाला टाइगर टाइगर नी रीते वाला અરે સાંભળ તો ખરો. એ શક્તિસિંહ, ક્યાં સંતાઈને બેઠો છે? બહાર નીકળ. એ કોણ છે તું? અરે કેમ આટલી બધી બૂમો પાડે છે? હું આવું છું નીચે. સિંહ ગર્જના કરે છે ત્યારે શિયાળીઓ ફફડીને ભાગી જાય છે. એ પેલા તો તું મને એમ કે તું છે કોણ અને મારા જ આંગણામાં આવે તું મારે ધમકી આપે છે? આ મારા આંગણામાં આવતા પહેલા તારે 100 વાર ઇજાજત લેવી પડે. નથી લેતો કોઈની ઇજાજત કે નથી કરતો કોઈને ફરિયાદ. નામ છે મારું વિક્રમ દરબાર. એ બંધ કર તારો લવારો, નહીં તો તારી લાશ અહીંયા જ પડી જશે. ચાલ્યો જાય છે. એ મોતની ધમકી તું બીજાને આપજે. મોતને તો હું મુઠ્ઠીમાં લઈને ફરું છું. અને હા, હવે જો ગામમાં પગ મૂક્યો છે ને તો તારી આ માલ મિલકત વાપરવા વાળું પણ કોઈ નહીં રહે. સમજો? આવું છું. જોઈ શું રહ્યા છો? રોકો ને. અરે ભાગી નાખવાના અડકા. વિક્રમ જીગરવાળો તો છે જ, સાથે સાથે દિલનો દિલદાર પણ છે. ગામના ખેડૂતોની જમીન હડપવા ગયેલા ગુંડાઓની આ હાલ કરી કદાચ હું એની બની જાઉં તો મારી પર નજર નાખનારની શું હાલત થશે? મારા આંગણા આવીને મને ધમકી આપી ગયો. આ આવ્યો કઈ થયા? વિક્રમ. આ એ જ વિક્રમ હોવો જોઈએ જેના બાપની આપણે હત્યા કરી હતી. હા બાપુ, જે દિવસે તે વિક્રમને જીવતો છોડી દીધો હતો. હા બાપુ. નાગરાજ. હા બાપુ. આ એ જ વિક્રમ છે જેના બાપને આપણે મારીને ફેંકી દીધો હતો. હવે આ વિક્રમ આપણા માટે કાંટો બની ગયો છે. હવે આ કાંટાને આપણે એ રીતે કાઢવાનો છે
કાંટો પણ નીકળી જાય અને પગમાંથી લોહી પણ ના નીકળે. હા બાબુ. એટલે ગવર્મેન્ટની છોકરીને શું થયું? આજે બીજો દિવસ થઈ ગયો પણ આપણે કશું કરી શક્યા નથી. હા જીત્યા, હજુ એ ગમંડી છોકરી દેખાતી નથી. અરે સામે જુઓ. અરે મેડમ, કેમ આજે આટલા બધા ખુશમાં છો? અરે વિક્રમભાઈ, મેડમ ખુશ જ હોય ને, કેમ કે કાલે શરતનો છેલ્લો દિવસ છે અને પછી તમારે ચંપલનો હાર કરી નાખે ગામમાં કરવાનું તો છે. વિક્રમ, એવું હું કંઈ નથી વિચાર્યું. તમે સારા છો, દયાવાન અને દિલદાર છો. અરે મેડમ, કાલે આ જગ્યાએ ભેગા થવાનું છે. જોયું જીત્યા, હવે ગુલાબને પાણી છાંટવાની જરૂર છે એટલે આપોઆપ ખીલી જશે. હા હા વિક્રમભાઈ, પણ હું કઈ સમજ્યો નહીં. એટલે જીતુ, હા રાધાના દિલમાં પ્રેમ છે, મને સામેથી નહીં કે. સારું વિક્રમભાઈ, ચલો આપણે અહીંયાથી કાલે અહીં જ મળશું. હા. એ મર્યા મંગુ. વિક્રમભાઈ, હું જાઉં છું, નહીં તો આજે મારે લગ્ન કરવાની વારી આવશે. અરે જીત્યા, અરે વિક્રમભાઈ, આ જીત્યાને સમજાવો ને મારી સાથે લગ્ન કરે. અરે હા મંગુ, પણ કેવી રીતના? પહેલા મને માફ બનાવે અને પછી પ્રેમ કરીને મારી સાથે લગ્ન કરે. અરે મંગુડી, આ કેવો પ્રેમ? અરે વિક્રમભાઈ, આ ઉછળતો પ્રેમ અને અંધાર્યો પ્રેમ. હવે જા, તારા અંધાર્યા પ્રેમને અપનાવી લે. અરે જીત્યા, તમારે કરવો છે અંધાર્યો પ્રેમ? જો કરવો હોય અંધાર્યો પ્રેમ તો સજા ભોગવવા તૈયાર રહેજો. અરે મારા દિલમાં તો વિક્રમ માટે પ્રેમ છે, પણ એને હું કેવી રીતે કહું? પ્રેમ કરતો હશે કે પછી આ શરત પૂરતું કરતો હશે? એને મળવાનું કહ્યું છે તે જરૂરથી આવશે. અરે જીત્યા, હા પેલું ગુલાબ દેખાતું જ નથી. યાર જો. અરે વિક્રમ, મારી આવે ને એટલે ગુલાબને ખબર પડી જ જાય કે મારો મારી આવી ગયો છે. એટલે જીત્યા, તું કહેવા શું માંગે છે? જો તમારું ગુલાબ એ રહ્યું. ઓહો મેડમ, તમે તો મારી પહેલા જ મારી વાટ જોઈને ઊભા છો. ના ના, હું શું કરું તમારી રાહ જોઉં? હું તો એ બગીચામાં ફરવા આવી છું. હા હજુ આ ગુલાબનું ફૂલ તો ખીલ્યું નથી. સાચું. હા લાગે છે ચંપલનો હાર આપણે પહેરવો પડશે હવે. આપણે એટલે મારે નહીં, તમારે. હો અરે હા ભાઈ, મારે જ પહેરવો પડશે. હા. અરે આ વિક્રમ કેમ બોલતો નથી કે રાધા તને હું પ્રેમ કરું છું? અરે મેડમ, લાવો હાર, હું શરત હારી ગયો છું. અરે ના ના વિક્રમ, શરત તો હું હારી ગઈ છું અને તો હું મનોમન ચાહવા લાગી છું. હું પણ તને પ્રેમ કરું છું, પણ હું તારા મોઢે સાંભળવા માંગતો હતો. જોયું, ઓમરોટી સેટિંગ થઈ ગયું, પણ મને મારી મંગુડી ક્યારે મળશે? અરે છૂટા પડો છૂટા, બધું અહીંયા નહીં પતાવી દેવાનું. અરે વિક્રમભાઈ, આપણે તો શરત જીતી ગયા, તો પછી શરતનું શું? વિક્રમ, એ શરત હું પૂરી કરીશ. વિક્રમભાઈ, તમે તમારી શરત પૂરી કરો, હવે હું મારી મંગુડીને શોધવા જાઉં.
આપણે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું આપણો પ્રેમ પૂરો થશે? કેમ રાધા આવી વાત કરે છે? આપણે બે સાથે રહીશું તો જરૂર થશે. હા વિક્રમ, મારા બાપુજી આ આપણા બંનેનો પ્રેમ નહીં સ્વીકારે તો? રાધા, હું તને ત્યાંથી છીનવીને લઈ જઈશ. હા વિક્રમ, મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. હા રાધા, ચાલ હવે તારે ઘરે મોડું થઈ જશે નહીં તો. વિક્રમભાઈ તો મારી વાત નથી સાંભળતા. માતાજી, હા માતાજી મારી વાત જરૂર સાંભળશે, જરૂર મારી મંગોળે મળાશે. હે માતાજી, મારા ભેરું આ વિક્રમનું તો સેટિંગ થઈ ગયું, પણ મારું સેટિંગ ક્યાં થશે? અરે ભાઈ, હું સેન્ટિંગનું કામ કરું છું. બોલ, ક્યાં કરવાનું છે તારે સેન્ટિંગનું કામ? ભગવાન તમે બોલે? અરે ભાઈ, તું કોણ? સેન્ટિંગ વાળો ચંદુ, સેન્ટિંગનું કામ કરું. અરે ભાઈ, હું તારા સેન્ટિંગની વાત નથી કરતો. હું તો પેલા ચકલા ચકલી વાળું આવે ને એ સેન્ટિંગની વાત કરું છું. હા, આમાં એવું છે ને કે મારી મંગોળી મુવાતી જ નહીં. હા વાહ. અરે ભાઈ, હા એ સેટિંગ કરતા કરતા તો આ હથોડીની સીટીઓ પણ વળી ગયો. ઓહો, પણ એ મારે નથી થતું તો પછી તમને ક્યાંથી કરે? હા, એ મારવાની હોય તો બોલો, હમણાં જ ઠોકી દો અહીંયા જ. અરે બસાત, હું તને બે હાથ જોડું છું, તું અહીંથી જા. મને મારું સેટિંગ નું મને વિચારવા દે. મને મારું સેટિંગ કેમનું થશે? ઠીક છે, ચાલો. ક્યાંથી આવે છે? નાગરાજ, હા બાપુ. પેલા વિક્રમની કઈ જાણ થાય? બાપુ, આ એક વિક્રમ છે જેના બાપને આપણે માર્યો તો, ને જમના ને વિક્રમ ભાગી ગયા હતા. શું વાત કરે છે તું? હા બાપુ. ઠીક છે, હવે મારે દેવાને જ બોલાવવો પડશે. હલો, બોલો બાપુ. દેવા, બોલો બાપુ. શું ચાલે છે શહેરમાં? બસ આ દેવો નથી, જેવો તેવો દેવો. એટલે તો તને ફોન કર્યો. શું જરૂર પડી? બોલો ને બાપુ. હલો દેવા. હા બોલો બાપુ. મારે તારું એક કામ છે. તું હમણાં ને હમણાં ગામડે આવ અને મને મળ. ઓકે, ચલો બાપુ, આવું છું. ઠીક છે. હવે તો દેવો આવે છે નાગરાજ. અરે, આ તો કાળ વાળો જ છે ભાઈ. કેવું છે? અરે ચંદુ, ચંદુ એક વાત કહું, તું રોજ આ સેટિંગ નું કામ લે ને, બધું સેટિંગ કરે છે, તારું સેટિંગ ક્યારે થશે એમ કહું? અરે ભાઈ, હું આ રોજ બધાના સેટિંગ કરીને એ સેટિંગ નો મને વિચાર જ નથી આવતો. સારું ચંદુ, તું જા, તારું સેટિંગ નું સામાન લઈને કોઈ તારી વાત રાહ જોતો છે. જા, મળીએ પછી. જા. સારું, આ વિક્રમને રાધા મળી ગઈ, તારું મને મળવાનું પણ કરી દીધું, અને મારી હોમે પણ નહીં આવતો, પણ મારી હારી મારી મંગોળી એ પણ દેખાતી નથી. હારું, મંગોળીની માની સોગન, મંગોળીને યાદ કરી ને મંગોળી મારી નજરે ભટકાવી. અરે ઓ મંગુ, ક્યાં હાલી? અરે જીત્યા, હું તેલ લેવા જઉં છું, તારે આવું છે? અરે ના બાપા, મારે નથી આવું. એ મંગુ, તેલ શા માટે લેવા જાય છે? ખાવા માટે કે પછી? જીત્યા, હા, તેલ તો ખાવા માટે જ હોય ને, થોડી પીવા માટે હોય. મંગુ સૂજે છે તો બહુ, તું ક્યાં માને છે? અરે જીત્યા, આજે તો ગયો. આંખો પણ ના
ભૂલાવી શકે તારો ચહેરો છે રાધા, મને તારા વિના ઘડિયાએ ગમતું નથી. હા વિક્રમ, મને પણ નથી ગમતું. રાધા, તું મને ભૂલી તો નહીં જાય ને? ના ના વિક્રમ, હું મરી જઈશ પણ છેલ્લે શ્વાસ સુધી આખી જિંદગી તારી રાહ જોઈશ. તુજથી નજર મળીને આ દુનિયા મળી ગઈ. ના ના વિક્રમ, આ બધું લગ્ન પછી. અને રાધા, મારાથી હવે નથી રહેવાતું. તો ચાલ ને રાધા, આપણે લગ્ન કરી લઈએ. રાધા, હું તારા વગર ઘડીએ પણ નથી રહી શકતો. વિક્રમ, તને આટલી બધી ઉતાવળ છે હા લગ્ન રાધા, કરવાની? હવે મને ઘડીએ પણ નથી ચેન પડતી તારા વગર. અરે, એ તો રાધા છે. મારે બાપુની દાન કરવી પડશે. રાધા, બાપુજી, તમે? હા, હું વિક્રમ. ત્યાં પણ મારી દીકરીને જાળમાં ફસાવી લીધી. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. વિક્રમ, અને હવે હા, તારી વારી છે. હા, હું એ જ વિક્રમ છું. મારવા વાળા હથિયારોને હું છોડીશ નહીં. હું વિક્રમને ખૂબ પ્રેમ કરું છું. લઈ જા રાધાને. પકડો, આ સાલા બચીને જવો ના જોઈએ. પકડો. વર્ષોથી રેરી પ્રેમની આ દુનિયા, સદીઓથી રેરી પ્રેમની આ દુનિયા, વર્ષોથી રેરી પ્રેમની આ દુનિયા, સદીઓથી રેરી પ્રેમની આ દુનિયા. પ્રેમ કરનારને સદા લડે છે, પ્રેમ કરનારના સામે પડે છે. કોણ વર્ષોથી રેરી પ્રેમની આ દુનિયા, સદીઓથી રેરી પ્રેમની આ દુનિયા. ક્યાં સુધી ભાગીને જઈશ? આજ સુધી આ નાગરાજની નજરમાં કોઈ બચ્યું નથી, અને તું પણ નહીં બચે. વિક્રમ, એ મારને ફેંકી દો સાલાના નદીમાં. ચાલ રાધા, હવે
વિક્રમ 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 ચાલ વિક્રમ ચાલ તું વિક્રમ વારી હવે ફેંકી દો એને મારીને ચાલ હવે વિક્રમ વિક્રમ બાપુજી છોડ દો મને તમે કેસો એમ કરીશ વિક્રમ એ તો મારા રસ્તાનો કાંટો હતો આજે કાંટો નીકળી ગયો એ મારીને ફેંકી દો સાલોને ચાલો હવે હું મારી રાધાને મળીને આવું છું. ઠીક છે બેટા. અરે વિક્રમ તમે હા રાધા. અરે વિક્રમ અત્યાર સુધી ક્યાં હતા તમે દાદા તે દિવસે તારા બાપુજીએ મને મારીને ત્યાં ફેંકી દીધો અને મને તે દિવસ પછી કંઈ યાદ નથી. ચાલ વિક્રમ હવે તારા ઘરે ના રાધા, હું તને તારા ઘરેથી તને લઈ જઈશ જ્યારે હું મારા બાપના હત્યારાઓને મોતને ઘાટ ઉતારીશ. મારા બાપનો હત્યારો તારો બાપ છે, તારો બાપ. વિક્રમ આ શું બોલે છે? હા રાધા, આ વાત સાચી છે. પણ મારા ડેડી મારા લગ્ન પેલા શહેરના સની સાથે કરાવવાના છે. દાદા તું મારી છે અને મારી જ રહીશ. કહી દે તારા બાપને જઈને કે મારો વિક્રમ પાછો આવી ગયો છે. ચાલ વિક્રમ હવે હું ઘરે જઉં છું. હા દાદા. ઉભી દીકરી, તું કઈ ગઈ હતી? હું મારા વિક્રમને મળવા ગઈ હતી. શું વાત કરે છે? ડેડી હવે મારો વિક્રમ પાછો આવી ગયો છે. મને અને વિક્રમને એક થતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. રે તું તારા બાપ સામે બોલે છે? ચાલ જા અંદર. નાગરાજ, આ બાબુ દેવા, હવે આપણી દીકરી રાધાના લગન પેલા શહેરના સની સાથે કરાવી દઈએ. અરે હા, તમે બેવ સાંભળો, પેલા વિક્રમના આખા ખાનદાનને ઉઠાવી લો અને આપણા અડ્ડા પર લઈને આવો. જાઓ. અરે આજે તો નાથવાનું થઈ ગયું. ગુંડાઓ જમણા કાચીને અને કિરણને ઉઠાઈ ગયા છે. હા વિક્રમ ક્યાં હશે? અરે વિક્રમ ક્યાં હતા તમે? અરે હું મારી રાધાને મળવા ગયો હતો. આ ગામમાં નાથવાનું થઈ ગયું. શું થયું? ગુંડાઓ જમણા કાચી જગદીશને ઉઠાઈ ગયા છે. શું વાત કરે છે? હા હવે શક્તિસિંહના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હું મારા ભેરુ જગદીશને અને મારી માને બચાવીને આવું છું. તારો શિકાર. દેશ જે દેશ તો તું શહેરમાં બચી ગયો, પણ આજે તો નહીં બચે. આજે સાપલ્યું અને પેલી જમના જીવતા ના જવા જોઈએ. અને તું મને પેલા એમ કે તે દિવસે આ જમના કેમની બચી ગઈ હતી? એ શક્તિસિંહ, હું તો બચી ગઈ, પણ આજે તું અને તારા સાથીદારો નહીં બચે. ચૂપ કર જમના. હા દેવા હા, સિંહને પાજરામાં પૂરી તું તારી જાતને સિંહ સમજે છે? હું તારી જાત ઉપર હું થૂકું છું, થૂકું. તારી જીભને કાબુમાં રાખ
અરે તારી જીભ ખેતા મને વાર નહીં લાગે. દેવા આજે ભલે આપણી જોડે નાગરાજ નથી, પણ એનો ભાઈ નાગેશ્વર છે ને કે છે. અને હા, આપણી દીકરી રાધાના લગ્ન તૈયારીમાં ચાલુ કરો. છોડ બધું છોડ. છોડ બધું છોડ. છોડ મને છોડ. છોડ ડેડી, આ બહુ ખોટું કરી રહ્યા છો તમે. અરે સની તું કોઈ પણ આવી ગયો ત્યાં તો મારી બહેનની જિંદગી બગાડી. તારી બહેનને તો ભગવાન પાસે પહોંચાડી દીધી, અને હવે હું આજે તને પણ પહોંચાડી દઈશ. બાપુ, નામ છે મારું નાગેશ્વર. જો એકવાર ડંખે ને તો એ પાણી પણ ના માગે. તો નાગેશ્વર, હવે રાહ કોની જોવે છે? આપણી દીકરીના લગ્ન. ચાલો હવે ઘડિયાળ લેવડાવો. ચાલો. એ પંડિત, ચાલ મંત્ર બોલવાનું ચાલુ કર. અને હવે ચાલ બેસી જા. બેસ હવે. બેસ. છોડ બને. બાપુ, આ નાગેશ્વર આવી ગયો છે. હવે હું પણ જોઉં છું કે અહીંયા કોણ આવે છે. હવે આ લગ્ન તમે શરૂ કરો. સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અગ્નિ નારાયણ દેવકી. એ શક્તિસિંહ, તે અને આ નરાધમોએ મને મારી રાધાથી દૂર કર્યા, અને મારા પિતાજીની હત્યા પણ તમે લોકોએ જ કરી છે. હા, તારી બાપને હત્યા મેં જ કરી હતી. અને હવે તારો વારો છે વિક્રમ. તને પણ તારા બાપ પાસે ના પહોંચાડું ને તો મારું નામ પણ શક્તિસિંહ નહીં. એ શક્તિસિંહ, આ વિક્રમ દરબાર છે. જો વિક્રમ દરબારનું એકવાર છટક્યું ને તો તમારામાંથી એક પણ જીવતા નહીં જાય. હે વિક્રમ, હજુ અત્યાર સુધી આ શક્તિની ભક્તિ જ જોઈ છે, આ શક્તિનો પાવર નહીં. એ જોઈ શું રહ્યા છો મારો સાલાને? બેટા વિક્રમ, આ નરાધમોને એકેયને જીવતા ના જવા દઈશ. બધાને ખતમ કરી નાખજે. વિક્રમ, વિક્રમ, યાદ રોકાઈ જજે, નહીં તો તારી આ માં જીવતી નહીં રહે. બેટા વિક્રમ, આવું એ શક્તિસિંહ, જો સિંહ હોય ને તો પોતાના શિકાર પર વાર કરે, આમ ચાલ ના રમે. એ વિક્રમ, બંધ કર તારી આ લવારી. હું પણ જોઉં છું કે હવે તને કોણ બચાવે મારાથી. એ સને લઈ જા રાધાને. છોડ મને છોડ.
શક્તિસિંહ આ સિંહને તો તે પિંજરામાં પૂરી દીધો પણ આ સિંહનો બાપ હજુ જીવે છે. બળદેવ તું? હા હું બળદેવ. અરે વિક્રમના બાપુ તમે બાપુ તમે? હા હું. અત્યાર સુધી ક્યાં હતા બાપુ તમે? વિક્રમના બાપુ હાલ પ્રભુ માં જરૂર વિક્રમભાઈ જોયું વિક્રમ તો એની રાધા મળી ગઈ પણ મારે મારી મંગળી ક્યારે મળશે ઈ